સમાચારમાં આગળ વધીએ ટેકાના ભાવે ખરીદી નોંધણીની પ્રક્રિયા ખોરંભે ચડી છે। 2 દિવસથી સર્વર ડાઉન રહેતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। અમરેલીના ખાંભામાં નોંધણી માટે ખેડૂતોએ લાંબી કતારો લગાવી છે। નોંધણી માટે ખેડૂતો પહોંચ્યા પણ સર્વર ડાઉન થઈ ગયું છે। નોંધણી માટેનો સમયગાળો લંબાવવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે। ગઈકાલથી નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ, પરંતુ ઠેર ઠેર રાજ્યભરમાંથી આવી તકલીફો સામે આવી રહી છે કે જ્યાં સર્વર ડાઉન રહેતા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે। કાલે પણ અહીંયા લાઇનમાં બધા ખેડૂતો ઊભા હતા। 2 દિવસમાં હજી એકેય સર્વે થયો નથી। માંડવીનો સર્વે ડાઉન નથી થતો, તો એની માટે સરકારશ્રીને અમારી રજૂઆત છે તાત્કાલિક શરૂ કરાવો અને આ સમય મર્યાદા વધારો, કારણ કે ખેડૂતો બધા અહીંયા પરેશાન થાય છે। બપોરના ટિફિન લઈને પણ અહીંયા બેસે છે ને રાતના 9 વાગે લગી એકેય કાંઈ ખેડૂતોનો અહીંયા નોંધણી થઈ નથી। તો સરકારશ્રીને અમારી એવી રજૂઆત છે કે નોંધણી તાત્કાલિક થાય એવી કોઈ પણ કાર્યવાહી કરો અને આમાં 15 તારીખની બદલે 30 તારીખ લગીની સમય મર્યાદા આપો। ખેડૂતોના આમાં 5% નોંધણી નહીં થાય તો બીજા ખેડૂતો પરેશાન થાય છે। અને અહીંયા ગ્રામ પંચાયતમાં બધે એટલી બધી ગળદી છે કે કાંઈ એમાં થતું નથી। એમાં ઓપરેટરે પણ શો કરે, હાલતું જ ન હોય ડાઉનલોડ તો શો કરી શકે। 1 તારીખથી અમે જે મગફળીની જે ટેકાના ભાવની નોંધણી કરવા આવ્યા છીએ, તો કાલે સવારે 8 વાગ્યાથી તે સાંજના 6 વાગ્યા સુધી અમે વારામાં ઊભા છીએ। અમારો વારો નથી આવ્યો ગઈકાલે। આજે પણ સવારે અમે 8 વાગ્યાથી અહીંયા આવ્યા છીએ। અત્યારે કમસે કમ 11:15નો ટાઈમ થઈ ગયો છે, હજી પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ નથી થતું અને સર્વર ડાઉન છે એવું અમને અહીંયા કહે છે જે સાહેબો બેઠા હોય છે અને એવો અમને જવાબ આપે છે। અને સમય મર્યાદા જે 15 દિવસની આપી છે એમાંથી આજે કાલનો દિવસ વહી ગયો, આજનો દિવસ પણ વહી ગયો છે અને સરકારશ્રી પણ અમે એવી અપીલ કરીએ છીએ કે આમ જો દિવસો જતા જાય તો દિવસો ઘટતા જાય છે, જેથી કરીને અમે એમ કહીએ છીએ કે મહિનાની મુદત અમને આપો એમ, જેથી કરીને કોઈ ખેડૂતો બાકી ના રહી જાય।